સાંજે ભગોડા, તો તમે આ વિડીયોમાં જોજો. તો પછી એની પછી જવાનું છે આપણે કોટિયા આશ્રમમાં કુંડડા. તો પણ એમાં જોજો, કુંડડામાં એટલી મજા આવી છે ને, તમે વાત પૂછોમાં, તમે કહો સ્વર્ગમાં આવી ગયા એવી મજા આવવાની છે. આખો વિડીયો જોજો. તો જોઈ લીધો હોય તો મને કોમેન્ટમાં કહી દેજો. તો જો વિડીયો બધું મૂકેલું. જમવાનું છે તો નીકળી જશે. અડે મોકલમાં આવ્યા, આપણે નીકળી ગયા છીએ. અત્યારે જમી લીધું છે મસ્ત. આ પાર્કિંગ એરિયા છે. તો આયા ઓલો ડાયરો હતો ઓલા પર છે જો ઓલા પર માતાજીનું મંદિર છે. ના અત્યારે વરસાદ આવે એટલે ન જવાનું. તો અંદર ફોટો પાડવાની અલાઉડ નહોતી એટલે મેં અંદર માતાજીનો વિડીયો ન ઉતારે. કારણ કે તમને દેખાડે વિડીયો ઉતારવાની પરમિશન હતો. ત્યાં છે તે તમને દર્શન કરાવી દીધા હશે ઓલા માતાજીના. તો આ છે એરિયા. જો મોગલમાનું દર્શન કરવા આવો આયા તો જરૂર ભગોડા બસ પણ આવે છે. 2 બસો આવી છે સરકારી. બધી વસ્તુ લેવું હોય તો લેવી
તો આપણે અત્યારે આશ્રમમાં આવી ગયા છીએ. આશ્રમ છે આયા તો આયા બધા આશ્રમમાં આવ્યા. ડુંગરા વિશે છે જવો, ઓલા પર પવન સિક્કી છે. આયા છે રોડ મસ્ત બની ગયેલો છે. તો આ આશ્રમ છે. તો અત્યારે ડુંગરા વિશે છે આ બધું. આ ગૌશાળા છે, બાપુનું છે ઓલું બધું. તો આયા આપણે કુંડડા વચ્ચે આપણે આવ્યા છે. કુંડડા ગામમાં છે આ આશ્રમ. તો તમે કુંડડા આવો ત્યારે આ ગામમાં આવજો. તમે કહેજો આશ્રમમાં આવું છે તો તમને આશ્રમે મોકલી દે. જો તો આ લોકેશન છે એનું, કેવું મસ્ત લોકેશન છે. તો લીલ ઓલ પવન ચક્કી છે. આ તમને જમવાનું મળી તા. તો આ ગૌશાળા છે. જો ઘોડા બધે સ્થળે છે. તો ઓલા પડે બમવાનું બધે મળે છે. આ બાકડા તો બધે ગોઠવી દીધેલા છે. બાપુનું છે આ લોકેશન છે. તો આ બાપુની સપ્તાહ બેહે છે. તો એટલું મોટું મેદાન છે. ડુંગરા ઉપર છે. જો આ ખાડી છે. ઓલા પર ડુંગરા ઉપર છે આ આશ્રમ. જુઓ ડુંગરા ઉપર આશ્રમ કરેલો છે બાપુએ. જુઓ તો આ આશ્રમ છે. ઓલા પર ભોલાનાથનું મંદિર છે. ના બાકડા ગોઠવેલું છે. તો ડુંગરા ઉપર તમે જુઓ કેવી રીતે કરેલું છે. જુઓ પવન ચક્કી છે. જુઓ કેવો મસ્ત એરિયો છે. જુઓ એકદમ શાંતિ વાળો, એકદમ શાંતિ આવે એટલે કઈ ડિસ્ટર્બન્સ નહીં આવે કાંઈ. જુઓ કેટલું મોટું મેદાન છે. જુઓ મેદાન તો જુઓ તમે ખાલી. જુઓ આયા બાપુની સપ્તાહ બેહે અને પાછું જમવાનું મળે. તમે અહીંયા આવો તો ચા બા પીવડાવે, ખૂબ સેવા કરે આપણી. તો જાણી ચા પાહે ઓલા આપણે બેઠા છે ચા પાહે. તો આ લોકેશન છે. મંદિરે આવી ગયા છે. ઓલું તમે જોઈથી તો આ લોકેશન છે. આવું તો મસ્ત. આ કેટલો બાકડા બેઠેલા છે. તો બાકડા કેટલા બધા છે. તો અને આપણા મહાદેવ છે. તો મહાદેવના દર્શન કરી લઈએ આપણે. હર હર મહાદેવ. જો તો આ કેવી વ્યવસ્થા કરેલી છે. જુઓ તો મંદિરની અંદર પાણી ગળી ગયું. જુઓ આ બધે પાણી ગળી ગયેલું છે. ઓલા વરસાદનું એ પાણી આવે. વરસાદ તો અત્યારે શરૂ છે પણ પાણી ગળી ગયું. જુઓ તો આપણે ઓલા રસ્તે લાવ્યા. જો મસ્ત રોડ બની ગયેલો છે. ધજાઓ રોપેલી છે. તો ઓલા આપણે લાગ કરશે. જોવા આવ્યા અને આ મોટી ધજા છે. તો કેવો નજારો છે. તમે એકવાર તો આવજો જ તે. ઓલા પર આશ્રમ છે ઓરું છે ના. અને આ ઓલી ગૌશાળા છે. તો મોટી છે. તો કેટલે આ ઊંચેલી એટલે ઊંચી છે. તો આ મહાદેવનું મંદિર છે. તો આ નજારો ઓમ નમો શિવાય. આ પીપળો છે, વડલો છે. તો પવન ચક્કી તો તમે આ કેટલી બધી છે. તો 1 2 3 4 5 6 7 આયા તો લાખોની સંખ્યામાં પવન ચક્કી છે. જુઓ એટલે આ છે ને મજા આવે એવું ગામડું છે. આ ગંદકીવાળો કેટલો છે. જુઓ તો ત્યાં આમાં મજા આવે. આ સાફ રાખતા તો મજા આવે છે. એટલે આમાં તો પવિત્ર ને પવિત્ર ધામ છે આ.
તમે કુંડળા આવો તો જરૂરથી તો આવજો. તમને એટલી મજા આવશે તમે વાત પૂછોમાં. એટલે તમે એમ કાંઈ કે સ્વર્ગમાં આવી જાઓ કે આવું ભગવાન જ મળી જાય એમ જ તમને થાય. તમે આવજો ત્યાં કેવું મસ્ત ધામ છે જુઓ. હા હા, લોકેશન જુઓ તમે ખાલી. જુઓ કેટલું મોટા પવિત્ર ધામ છે જુઓ તમે. તો બધાને હર હર મહાદેવ. તો આપણે હવે નીકળી જઈએ ઘર તરફ. તો હાલો ઘરે જવાનું છે હવે. તો આપણે ભગોડાથી પછી આવીએ હવે કુંડળા. બધા કહેતા હતા આ આશ્રમ સારો છે તો આપણે દર્શન કરવા આવ્યા. તે આશ્રમ તો મસ્ત છે બાબુ. અહીંયા જોરદાર મજા આવે એવી છે. તમે તો આવજો જ ત્યાં જરૂરથી આવજો. તમે આયા તો તમને જમવાનું મળી જશે. જુઓ તમે લોકેશન તો જુઓ ખાલી. જો આ પવન ચક્કી જો અહીંયા સપ્તાહ બે બાપુની. તો આ મહાદેવનું મંદિર. ના બાપુ એ સમાધિ આપેલી હતી તમે જોયા છો. એ બાપુ હતા એને સમાધિ આપેલી હતી. તો ઓલું છે ઘર એમાં સમાધિ બાપુએ આપેલી હતી. તો આયા સિંહ દીપડા ને આયા બધું પાણી પીવા આવે. જુઓ આવા દીપડા સિંહ દીપડો બધું આયા આ છે ને એમાં પાણી પીવા આવે. જુઓ અહીંયા પવન ચક્કી લગાડેલી છે. અહીંયા હાવજ દીપડા સિંહ ને બધું આ પાણી પીવા આવે. જુઓ ઓલા પર ખાડો છે ના પાણી આમાં સિંહ હાવજ ને એવું પાણી પીવા આવે. જુઓ જો આયા છે પાણી મૂકેલું છે. જુઓ ઉપર પવન ચક્કી મૂકેલી છે. જુઓ પવન ચક્કી મૂકેલી છે આમાં. જુઓ આ કવો છે. હા તો ખાધો છે. અત્યારે સિંહ ને એવું ન આવે. અત્યારે રાતે બધું આવે. તો આપણે બકરાનું ઓલું છે. તો આ તો બકરા થાય રાતે આ કોઈ ન આવે. એટલે સિંહ ને દીપડા ને હોય એટલે આ કોઈ ન આવે. જુઓ આ સિંહ ને બધું આવી ગયેલું છે આ જગ્યામાં. કુંડળાથી ઘરે આવી ગયા. મોગલમાંથી ઘરે આવી ગયા છે. તો અત્યારે 8 વાગ્યા છે. તો અત્યારે હોવાનું જમી લીધું છે, ખાઈ લીધું છે, ઓર્ડર કરી લીધો. તો આપણે ભગોડાવાળો વિડીયો કેવો લાગ્યો ને કુંડળાવાળો તો મજા આવી ગયો છે. તમે છેલ્લે સુધી જોયો હોય તો થેન્ક યુ અને બધાને જય શ્રી રામ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય મોગલમાં. તો જોઈએ નેક્સ્ટ બ્લોગ. બાય.